મિત્રો મિત્રો આજે હું એક વિડીયો લઈને આવી છું। ઓલરેડી મેં આગળ બનાવેલો જ છે દિવેલ ઉપર વિડીયો, પણ ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે આ દિવેલને કઈ રીતે યુઝ કરવાની। તો આજે હું પ્રેક્ટિકલ તમને યુઝ કરીને બતાવીશ તે મિત્રો। અને ઘણા મિત્રો નવા પણ હશે મારા આ વિડીયો પર, તો તમને સાંધાનો દુખાવો હોય, ગેસની તકલીફ હોય, વાળની સમસ્યા હોય, બધા સાંધાના દુખાવા હોય, હાથ પગના સાંધા બધા દુખતા હોય, આંગળા દુખતા હોય, તમે ખાટલા પરથી ઉઠીને સવારમાં ચાલી ન શકતા હોય, થોડીક વાર તમને ચાલવામાં તકલીફ થતી હોય, તો મિત્રો તમે આજની કાલ કર્યા વગર તમે મારો વિડીયો મૂકો, બંધ કરો એટલે તરત જ તમે દિવેલ પીવાનું ચાલુ કરી દેજો અને આ બધા જ રોગોથી છુટકારો મેળવજો। મિત્રો આજે હું પ્રેક્ટિકલ તમને બતાવું છું કે જો આજે હું આ એક કપ લીધો છે, મેં એક ચમચી લીધી છે અને આ દિવેલ લીધું છે જે ઘઉંમાં મોવાનું આવે છે। મેડિકલ દિવેલ પણ મળે છે મિત્રો, પણ એ બહુ મોંઘું પડે છે, કારણ કે આવી તો મેં કેટલી નહીં હોય તો 10 બાટલીઓ ખાલી કરી હતી, કારણ કે એટલે ને પછી સાઈડમાં મેં એક આ બોટલ રાખી છે કે આ બોટલ હું રોજ ભરી રાખું અને ચામાં નાખતા મને ફાવે એટલા માટે। તો અને ચા લીધી છે મિત્રો। તો જો હું આજે પ્રેક્ટિકલ તમને કરીને બતાવું છું। તમારે ચા કેટલી લેવાની છે, એક ઘૂંટ જ ચા લેવાની, ગરમ ગરમ ચા લેવાની મિત્રો, એક ઘૂંટ, બસ જુઓ આટલી જ ચા લેવાની મિત્રો। આટલી ચા લઈ અને એનામાં આપણે દિવેલ, જુઓ મિત્રો તમે શરૂઆત કરતા હોય, તમને એવું લાગતું હોય તો તમે શરૂઆત આટલાથી કરી શકો છો, પછી ધીમે ધીમે એનાથી થોડું વધારે લઈ શકો છો। આજે હું એક પૂરી ચમચી દિવેલ લઉં છું મિત્રો, એને ગરમ ગરમ ચાની અંદર આવી રીતે નાખી એને હલાવી નાખવાની ગરમ ગરમ ચામાં, થોડી વાર એને હલાવવાની, એટલે એનો ચીકાશ હોય એ ગરમ ગરમ ચાની અંદર એ થઈ જાય। જુઓ મિત્રો આ રીતે ચામાં એકદમ હલાવી અને પછી એને મોઢાની પાસે લઈ જાઓ, ત્યારે શ્વાસ નહીં લેવાનો અને આને પી જવાનું। જો તમે શ્વાસ લેશો ને મિત્રો તો તમને એની સ્મેલ આવશે, સ્મેલ આવશે ને એટલે તમને પીવાનું મન નહીં થાય। એટલે તમારે જ્યારે આપણે એને મોઢા કને લઈ જઈએ ત્યારે શ્વાસ નહીં લેવાનો અને પી જવાનો, પછી એના ઉપર ફરીથી એક ઘૂંટ ચા લેવાની ગરમ ગરમ, જુઓ આટલી, અને પછી પી જવાનું। મિત્રો મેં આવી રીતે 2 મહિના સતત દિવેલ પીધું, પછી મેં 3 દિવસે કર્યું, પછી 6 દિવસે કર્યું અને આજે હું 10 દિવસે પીઉં છું, પણ આજે મને સાંધાનો કોઈ દુખાવાની તકલીફ નથી। આજે હું દોડીને કામ કરી શકું છું। મિત્રો તમે મારી જેમ જો દોડવા માંગતા હોય તો તમે દિવેલ પીવાનું ચાલુ કરી દો, કોઈ આડઅસર નથી। અને મિત્રો મને ગેસની તકલીફ પણ બહુ જ હતી, તો આજે મને ગેસની તકલીફ પણ નથી, એસિડિટીની પણ નથી, અને મારી વાળની સમસ્યા હતી એ પણ દૂર થઈ। તો મિત્રો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મિત્રો તમે કોમેન્ટ કરવાનું ના ભૂલતા। તમે કોમેન્ટ કરશો તો અમને આમ આનંદ થશે, વિડીયો બનાવવાનો એક અમને આનંદ થાય છે, માટે તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો। મિત્રો તમે આજે બધા લોકો પીવાનું ચાલુ કરી દે અને તમે રહી જાઓ, અને પછી પેલી કહેવત છે ને, ચીડિયા ચૂક ગઈ ખેત અબ પછતાએ ક્યાં। તો મિત્રો એવું થાય એના કરતાં તમે દિવેલ પીવાનું ચાલુ કરી દો। અને મિત્રો આજે હોળી છે, તો મારા બધા જ મિત્રોને હોળીની ઘણી ઘણી શુભેચ્છાઓ, શુભકામનાઓ।